ફ્લિપકાર્ટ સેલર અકાઉન્ટમાં ક્લેમ કેવી રીતે કરવો તે આપણે આ વિડીયોમાં શીખીશું। સૌપ્રથમ લેફ્ટ સાઈડ મેનુમાં પેમેન્ટમાં SPF પર ક્લિક કરો, ત્યારબાદ ક્રિએટ ન્યૂ પર ક્લિક કરો, ત્યારબાદ અહીંયા તમારી ઓર્ડર આઈડી સર્ચ કરો અને ક્લેમ SPF પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ સિલેક્ટ ઇશ્યુ એરિયામાં મેઇન પ્રોડક્ટ અને ઇશ્યુ ટાઈપમાં તમારો જે પ્રોબ્લેમ છે તે અહીંયા મેઇન લેબલમાં જે ઓર્ડર આઈડી દેખાય છે તે ફોટો અપલોડ કરવાનો છે અને નીચે જે 3 ઇમેજ છે તેમાં તમારે તમારું લેબલનો ફોટો, ત્યારબાદ તમને જે અંદર પ્રોડક્ટ આવી છે તે પ્રોડક્ટ શો થવી જોઈએ, ડેમેજ છે કે રોંગ છે તે મુજબ તમારે ફોટા પાડીને અહીંયા અપલોડ કરવાના છે। અને પછી જે અહીંયા ડિસ્ક્રિપ્શન છે તે ડિસ્ક્રિપ્શનમાં તમને રોંગ પ્રોડક્ટ મળી છે તો આઈ રિસીવ અ રોંગ પ્રોડક્ટ અને ડેમેજ પ્રોડક્ટ મળી છે તો આઈ રિસીવ અ ડેમેજ પ્રોડક્ટ એટલું લખવાનું છે। નીચે સબમિટ ક્લેમ પર તમારે ક્લિક કરવાનું છે। આનાથી તમારો ક્લેમ થઈ જશે। આવા જ નોલેજેબલ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો।